એ ખેડૂત મિત્ર નમસ્કાર સાહેબ. હજી ફોન મેસેજ કરો છો ને એટલી વારમાં ક્યાં ગુમ થઈ જાઓ છો? ચોથો પાંચમો ફોન કર્યો, આટલો તમે કોઈ વકીલને ફી દીધી હોય તો 5 ફોન ન કરે. કેટલા ફોન આવ્યા? 3 ફોન આવ્યા સાહેબ તમારા, પણ 3 ફોન ફોન ઉપર આવ્યા ને સાયલેન્ટ ક્યાં? હતો. જેવો મોબાઈલ માંથી ફોન દેખ્યો એટલે કીધું સાહેબ નો પણ ફોન આવેલ મેસેજ છે. કરીને સાયલેન્ટ ન કરાય મારા વાલા. મેસેજ કર્યા ભેગો મેં તમને ફોન કર્યો 3જી 4થી મિનિટે. હાલો બોલો, શું કામ છે? હવે સાહેબ એ જે ગઈ વખતે ઓલું તમને મેં એક મોકલ્યું હતું ને પીડીએફ, હા હા, એ ખ્યાલ છે મને. એટલે કેટલા તમે વાળો જે પ્રશ્ન હતો એ? હા દબાણ વાળો એ પ્રશ્નમાં પછી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી દીધી હમ અને હજી સુધી કોને એમાં તો એફઆઈઆર નથી નહોતી. હમ એટલે કાલે એ ગયા હતા. આ જે નવો મામલતદાર સાહેબ ની ઓલા આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ ની અમારે ત્યાં કેસ ચાલે છે પ્રાંત ઓફિસમાં. હમ એટલે સાહેબ ને અમે આ હવે ઓલો ઠરાવ ઉપર હતો એટલે સાહેબ ને કીધું હવે સાહેબ અમારો રસ્તો નથી, શું કરવું એમ. બરોબર છે. એટલે એમણે કીધું કે પંચનામું ફરી રોજ કામ કરાવું હું એમ. પંચરોજ કામ ફરીને કરાવશે. હા. એટલે અમે રોજ કામ કરાવવાનો હતો એ દિવસે હાજર થયા. ત્યાં સવારના ગયા હતા, સાંજ સુધી ત્યાં રહ્યા. હમ 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 એટલે એ રોજ કામ કરવા અધિકારી બધા આયા ખરા, સર્કલ ઓફિસર અમારે. પણ એમણે એ દિવસે અમને કીધું કે તમારી ખેતરની દિશાઓ બતાવો. હવે ખેતરની દિશાઓ બતાવી, આ ખેતર કોનું, આ ખેતર કોનું. પણ સામેવાળાને પાર્ટી વકીલો લાવીને એમ કીધું કે અમને તમે જાણ નથી કરી, ડાયરેક્ટ કઈ રીતે ખેતરમાં આવી શકો ને એમ. એટલે એમણે વળી ફરી કોને આ પીડીએફ દ્વારા હવે વળી મોકલ્યું કે તમે આ તારીખે વળી હાજર રહેજો. કાંઈ વાંધો નહીં. તારીખ હાજર રહેવાનું વકીલ એન્ટ્રી કરે ને એટલે વાત ગૂંચવાડાઈ જશે. કારણ કે એનો ધંધો છે ને, એ આપણે કોઈની હા, ટીકા એ તો- નથી કરતા, પણ એમનો એ ધંધો છે. બરાબર. એટલે જ્યાં સુધી ખેડૂતો પતી જાય ત્યાં સુધી સારું. જયારે બીજી વ્યક્તિની, ત્રીજી વ્યક્તિ ધંધાદારીની એન્ટ્રી થાય ત્યારે વસ્તુ ગૂંચવાડા રાખે. કારણ કે જેટલો કાયદો જાજો જાણો એટલી જાજી મુશ્કેલી ઊભી થાય. કાંઈ વાંધો નહીં, તારીખની રાહ જુઓ. એટલે સાહેબ આ વળી જઈએ ને જો ઝઘડો બીજો કરે તો ના ખેડૂત ઝઘડો ન કરે, એ ચિંતા ન કરો. એડવોકેટ સાથે હોય ને ઝઘડો નહીં કરે. સમજી ગયા. સારું સાહેબ, તો પછી હવે આ તારીખે જ ઓલું અને કરાવો ને. ઝઘડાની ચિંતા કરે તો આપણને ફડાકો મારે તો બધાની હાજરીમાં ખાઈ લેવાનો. કારણ કે એટલી બરાબર. બધી વ્યક્તિ હોય, અધિકારી હોય, પછી આપણે એફઆઈઆર કરાવી દેવાની. પછી ભલે એના વકીલને બીજા નવા પૈસા દઈએ. હા, સમજી ગયા. આપણે હા કોઈ સાહેબ, પણ જગ્યાએ છે ને ગુનામાં હા, નહીં આવવાનું, સામેવાળાને ગુનો થવા દેવાનો. હા, બરાબર. એટલે પછી જમાવટ પડી જાય. હા, પછી હા. જેમ વકીલ રાખે એમ આપણે રાખીએ છીએ ને. આપણે હા, વકીલ રાખ્યા 100%. વગર એની પાસે વકીલ ન રખાવડાવીએ. જેને વકીલનો બહુ પાવર હોય અને પૈસાનો પાવર હોય તો એને આપણે બુદ્ધિપૂર્વક કામ લેવાય. હા બરાબર. હા હા, ઉશ્કેરે નહીં જતા ક્યાંય. હા, ન્યાયની હા, પ્રક્રિયા હાલે છે, એને ફોલો કરવાની. હા, હા સાહેબ, હા સાહેબ. અને ક્યાંક બરાબર ઊંટ પાળ નીચે આવે એટલે સવારી કરી લેવાની. હા, ઓકે સર. આપણે રાહ જ જોવાની કબ ઊંટ પાળ કે નીચે આવે. હા, હા સાહેબ. ભલે ભાઈ. હા, ઓકે, થેન્ક યુ. ભલે.